રૂપેશજી, સન ફાર્મા જુઓ સૌથી વધારે અત્યારે ઘટાડો, નિફ્ટીમાં આ સ્ટોક સૌથી વધારે 3.5% નીચે છે અને જે એક દબાણ અત્યારે બતાવી રહ્યું છે સન ફાર્મા, કઈ રીતે સેટઅપ તમે જોઈ રહ્યા છો? સન ફાર્મામાં અગર ટેકનિકલ ચાર્ટ આપણે 2 મહિના પર નજર રાખીએ તો છેલ્લા 2 મહિનામાં આમાં એક બ્રોડ રેન્જ હતી 1630 નીચેમાં અને ઉપરમાં 1730. ગયા અઠવાડિયે થોડુંક એક ફોલ્સ બ્રેકઆઉટ આવ્યું હતું જ્યારે એને 1730ની ઉપર 1750 સુધી જવાની ટ્રાય કરી હતી અને હવે આજનો અગર ઘટાડો જોઈએ તો આ એના લોઅર સપોર્ટ રેન્જની પાસે આવેલું છે 1630ના. હવે અહીંયાથી 1630નો લેવલ ક્લોઝલી મોનિટર કરવો પડશે. અગર 1630ની નીચે અગર સસ્ટેન થાય છે તો આમાં એક બ્રેકડાઉન ગણાશે અને એવું થઈ શકે છે કે હજુ આમાં ઘટાડો આગળ વધી જાય. તો એઝ ઓફ નાઉ 1630 પર નજર રાખો. ઓવરઓલ ધ્યાન આમાં બેરિશ રાખવું. એક વ્યૂ આપણને એક બેરિશ બનતો આપણને દેખાડી રહ્યો છે સન ફાર્મા માટે. ગૌરંગજી, ચંબલ ફર્ટિલાઇઝર માટે કોઈ વ્યૂ રહેશે? કારણ કે ખાસી પોઝિટિવ એક્શન છે, ગેપ અપ ઓપનિંગ થયું, વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કારણ કે નંબર્સ જુઓ, નેટ પ્રોફિટ વધ્યો છે, રેવન્યુ, એબિટામાં એક સુધાર છે, માર્જિન્સમાં 20 બેસિસ પોઈન્ટ જેટલો ઘટાડો છે, વધારે કોઈ નેગેટિવ નથી. પરંતુ સ્ટોક જુઓ, આ નંબર્સ બાદ ખાસી પોઝિટિવ એક્શન અત્યારે બતાવી રહ્યું છે. તો ફંડામેન્ટલ્સ જાણીએ ચંબલ ફર્ટિલાઇઝરના. આની પાયાના મતે આની ઉપર ભલામણ છે નહીં એટલે વિશેષ ટિપ્પણી નહીં કરી શકું. રુચિત, આપની પાસેથી એક વ્યૂ લઈ લઈએ, કારણ કે ખાસી મજબૂતી અત્યારે ચંબલ ફર્ટિલાઇઝરનું કાઉન્ટર આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે નંબર્સ બાદ. કઈ રીતે સલાહ આપશો તમે? આઈ થિંક ઓલરેડી એક બીટન ડાઉન કાઉન્ટર હતું. તમે જે ફર્ટિલાઇઝર સ્પેસમાં લાસ્ટ 1-1.5 મહિનામાં જોશો તો હાઈ લેવલથી ઘણું શાર્પ કરેક્શન રહ્યું છે. હવે નંબર્સ પછી એક જસ્ટ પુલબેક મૂવ રહી શકે છે, પણ સ્ટોકના મેજર હર્ડલ જે સ્ટોક છે 570ની આસપાસ છે. ત્યાં સુધી 570ના લેવલ્સ નથી સરપાસ થતું અને સારા વોલ્યુમ સાથે આ બાઇંગ કન્ટિન્યુ નથી થતી. સો મે બી નંબર્સના રિએક્શન ઉપર એકાદ દિવસનું પુલબેક મૂવ સ્ટોકમાં રહી શકે છે. તો ઓવરઓલ ફ્રેશ બાઇંગના સેટઅપ તો નથી હજી સુધી, અવોઇડ કરવાની સલાહ રહેશે. તો અહીંયાથી એક વ્યૂ અવોઇડ માટે આપણને બનતો ચંબલ ફર્ટિલાઇઝરનું કાઉન્ટર ખાસ કરીને બતાવી રહ્યું છે. આ સિવાય જે કાઉન્ટરમાં અત્યારે ખરીદારી ટ્રેન્ડ પણ છે ગૌરાંગજી, 0.5% આસપાસની એક મજબૂતી સ્ટોક લગભગ હવે ડેઝ હાઈ પર પહોંચ્યો છે. નીચલા લેવલ્સથી ખરીદારી થોડી વધી રહી છે ટ્રેન્ડમાં. લાંબા ગાળા માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, જો ચાંદની આ સ્ટોક પર આપણે પહેલા બી ચર્ચા કરી હતી અને મેં એક વાત કીધેલું કે ટ્રેન્ડ છેલ્લા મારા ખ્યાલથી હાલમાં નહીં, છેલ્લા 3-6 મહિનામાં નહીં, પણ છેલ્લા 1-1.5 વર્ષમાં તમે જોવા જાઓ તો બહુ સારી રીતે આઉટ પરફોર્મિંગ કરેલું. અને પછી પહેલા ત્રૈમાસિકના પરિણામ પહેલા મેનેજમેન્ટે પહેલા ત્રૈમાસિકની જે બિઝનેસ અપડેટ આપેલી એમાં થોડી ઘણી શંકાઓ હતી, કારોબાર બરાબર કામ નહીં કરે વગેરે વગેરે, અને એના કારણે આપણે કરેક્શન બી આવતું જોયું. હવે ક્ષેત્ર પસંદ છે. આ ક્ષેત્રમાં આની પ્રતિસ્પર્ધામાં જે કંપની છે શોપર સ્ટોક, એની ઉપર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. પણ મારા ખ્યાલથી મેનેજમેન્ટે એ બી કીધું છે કે નવા સ્ટોર્સ બી ખોલશે. ઝોડિયો જેમની એક પાવરફુલ બ્રાન્ડ છે એમના પણ ડેડિકેટેડ સ્ટોર્સ ખોલશે. હવે ખરીદારી વેચવાની કે જાળવી રાખવાની ભલામણ નહીં કરી શકું કારણ કે કવરેજ છે નહીં, પણ એક સક્ષમ અને મજબૂત કંપની છે ટ્રેન્ટ. વ્યૂ ઓવરઓલ આપણને બનતો જોઈ રહ્યા છીએ ટ્રેન્ડ માટે. છેલ્લે ગૌરાંગજી, સ્વિગી માટે વ્યૂ લઈ લઈએ, કારણ કે આજે નંબર્સને લીધે ખાસું નેગેટિવ એક્શન છે ત્યાં. લોસ એટલે નેટ લોસ કંપનીનો વધ્યો છે, એબિટા લોસ પણ કંપનીનો આપણને વધતો જોઈ રહ્યા છે. જોકે ક્વિક કોમર્સ રેવન્યુ કંપનીની થોડી વધતી જોઈ રહ્યા છે. સ્વિગીમાં તો ખાસું એક નેગેટિવ એક્શન છે. એની સામે પિયર્સમાં જુઓ, ઇટરનલ પણ પ્રી ઓપનના સેશન કરતાં ખાસું અત્યારે પ્રોફિટ બુકિંગ આવી ગયું. પરંતુ આ નંબર્સ કઈ રીતે તમે સમજાવશો? નિરાશાજનક છે. કેપિટલ ઇન્ફ્યુઝન કદાચ, કેપિટલ એક્સપેન્ડિચર કદાચ વધારે પડતો થયો હશે. નવા પ્લેટફોર્મ્સ લોન્ચ કરવાની વાતો છે, નવા શહેરોમાં પગલાં મૂકવાની વાત છે. તુલનામાં તમે મને પૂછો ઇટરનલ એટલે કે ઝોમેટો અને સ્વિગી વચ્ચે, તો ઝોમેટોની ઉપર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. સ્વિગી ઉપર વિશેષ ટિપ્પણી નહીં કરું કારણ કે કવરેજ નથી, પણ મારા ખ્યાલથી મેનેજમેન્ટે કારોબારની રણનીતિમાં થોડી ઘણી કારગર રણનીતિ મૂકે જેનાથી નુકસાન ઓછું થાય અને વહેલી તારીખે નફામાં આવે એનો પ્રયાસ કરવો જોઈએ. તો એક વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ અને અગર ફંડામેન્ટલી જોઈએ તો ઇટરનલ જે છે કે વધારે સારું કાઉન્ટર છે લાંબા ગાળા માટે. એ સાથે ગૌરાંગજી રજા લઈએ અને જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ઘણો આભાર ચાંદની આપનો. વ્યક્તિગત રોકાણ જેમ કીધું મારી અથવા તો અમારી કંપની જીઓજૂથનું નથી, કોઈ વિત્તીય લાભ પણ નથી મળતો.
કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ આ જ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે એમનું રોકાણ હોઈ શકે. ગૌરંગજી આભાર અમારી સાથે જોડાઈ ખાસ માર્કેટ પર ચર્ચા કરી. ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ વધારીએ. રુચિત, મારુતિ સુઝુકી 0.5% મજબૂતી બતાવી રહ્યું છે અત્યારે સ્ટોક. ખરીદદારી જે રીતે થઈ રહી છે, સેટઅપ કેવું છે મારુતિનું? એક કન્સોલિડેશન ફેઝમાં છે લાસ્ટ એક મહિનાથી, અને આ કન્સોલિડેશનનું બ્રેકઆઉટનું વર્જ ઉપર જ હમણાં છે સ્ટોક. જો અગર આ 12,750 ની ઉપર સ્ટોક થોડી વાર સસ્ટેન રહી જાય તો સ્ટોકમાં એક સારી મૂવ હાયર સાઇડ લેવલ્સ ઉપર 13,200 સુધી એક્સપેક્ટ કરી શકાય છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર્સ આનો થોડુંક સાઇડવેઝ ટુ પોઝિટિવ લાગી રહ્યું છે. 12,750 ના ઉપર સ્ટોક સસ્ટેન રહે તો સારી તેજી સ્ટોકમાં આવી શકે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ ખાસ કરીને આપણને મારુતિ સુઝુકી માટે. વધુ કાઉન્ટર સ્પેસિફિક એશિયન પેઇન્ટ્સ રૂપેશજી ધ્યાનમાં આવી રહ્યું છે. એશિયન પેઇન્ટ્સ જ્યાં અત્યારે 2410ના લેવલ્સ છે, 0.5% ખરીદદારી સ્ટોક પર થઈ રહી છે. કઈ રીતે આપ સલાહ આપશો? ટેકનિકલી એશિયન પેઇન્ટ એક શોર્ટ ટર્મ બોટમ બનાવ્યું હતું ગયા વીકે. ગયા વીકનો જે લો હતો અરાઉન્ડ 2320, ત્યાંથી એક શોર્ટ ટર્મ તેજીની શરૂઆત થઈ છે અને મને લાગે છે કે હજુ આમાં થોડો અપસાઇડ આવી શકે છે અને એના પ્રીવિયસ સ્વિંગ હાઈ જે હતો અરાઉન્ડ 2530 એ એકવાર ટેસ્ટ કરી શકે છે. તો મારી ભલામણ રહેશે કે આમાં પોઝિશન્સ હોય તો હોલ્ડ કરવી with a stop loss of 2320. 320 સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી નહીં અત્યારે એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર પર વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. કોટક મહિન્દ્રા બેંક રુચિત 0.5% ઉપર છે અત્યારે, લગભગ ડેઝ હાઈ પર પહોંચી. નીચલા લેવલથી થોડું ખરીદદારી વધી રહી છે કોટક બેંકમાં. કઈ રીતે આપ સલાહ આપશો? અમુક દિવસોથી તમે જોશો તો મોર એક કન્સોલિડેશન કોટક બેંકમાં રહ્યું છે. જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 2100 એ રિસન્ટલી જ બ્રેક થયા છે અને 2 દિવસના સેલિંગ પછી સ્ટોક થોડુંક સાઇડવેઝ થઈ ગયું છે. પણ ઓવરઓલ સ્ટ્રક્ચર એટલું પોઝિટિવ નથી કેમ કે 2100ના સપોર્ટનો બ્રેક થયા છે અને રિલેટિવલી તમે વિધિન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જોશો તો જે લીડરશિપ રહી છે રિસન્ટલી પણ બેંક નિફ્ટીમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક જેવા સ્ટોકથી રહી છે જ્યાં સ્ટ્રેન્થ વધારે છે. તો કોટકને હાલ ફિલહાલ અવોઇડ કરવાની સલાહ આપીશ અને જ્યારે પણ બેન્કિંગમાં કોઈ પોઝિટિવિટી રિઝ્યુમ થાય તો મને લાગે છે કે લીડરશિપ આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક જેવા સ્ટોકથી જ રહેશે. તો આઈસીઆઈસીઆઈ એચડીએફસી બેંક જેવા કાઉન્ટર્સ લીડરશિપ એક અહીંયાથી કેરી કરી શકે છે. એક વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ. સુઝલોન એનર્જી એના પર એક વ્યૂ રૂપેશજી. આજથી એફએન્ડોમાં એન્ટર થઈ રહ્યું છે આ કાઉન્ટર. સુઝલોન એનર્જી વોલ્યુમ બેઝડ બાઇંગ છે. 5% આસપાસની ખરીદદારી અત્યારે સ્ટોક પર આપણને જોવા મળી રહી છે. કઈ રીતે વ્યૂ આપશો? સુઝલોન અગર ડેલી ચાર્ટ પર આપણે નજર કરીએ તો ઓલમોસ્ટ આને 30 મેના એક ટોપ બનાવ્યો હતો 74નો અને ત્યારબાદ આમાં લોઅર ટોપ અને લોઅર બોટમની સિરીઝ સ્ટાર્ટ થઈ છે. લાસ્ટ વીક આણે એક લોઅર બોટમ બનાવ્યો હતો 60નો ને હમણાં એક સારી એવી તેજી આપણે જોઈ રહ્યા છે 5.5%ની. છતાં હું આમાં એક વાર વેટ કરવાની સલાહ આપીશ. અગર આ 68ની ઉપર ક્લોઝિંગ આપે તો જ આમાં એક બ્રેકઆઉટ થાય અને એક તેજીની શરૂઆત થઈ શકે છે શોર્ટ ટર્મમાં. એઝ ઓફ નાઉ હું રિકમેન્ડ કરીશ કે એકવાર 68 નો લેવલ બ્રેક થાય ત્યાં સુધી વેટ કરો.